હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ બે લેક્ચરથી રેડિયો એક્ટિવિટીના એમસીક્યુના દાખલાઓ છે એ કરતા રહ્યા છે. આજે પણ રેડિયો એક્ટિવિટીને રિલેટેડ જ દાખલા અને એમસીક્યુ ગણવાના છે, નીટ, જેડબલઈ અને ગુજકેટના. સો મેક શ્યોર કે અહીંયા ધ્યાન રાખજો. આપણે જો જૂની રીતો તમને યાદ હશે, જે એક્સરસાઇઝની અંદર અને જે ઓલ્ડ ન્યુમેરિકલ ને ઓલ્ડ એમસીક્યુની અંદર જે કરી હતી, જો એ વસ્તુ સરખી રીતે યાદ હશે તો આ બધા દાખલાઓ ગણવા બહુ ઈઝી થઈ જશે. એટલે મેક શ્યોર કે જો હજી એ અમુક જ બેઝિક મેથડો ક્લિયર ન હોય તો પહેલા ત્યાં જઈને એક વખત ચેક કરી લો અને એ બધી વસ્તુ છે એને ક્લિયર કરી નાખી. બરોબર? નેચરલ લોગમાંથી લોગમાં કેમ લઈ જવાય, એના આધારમાંથી એની ઘાતમાં કેમ ફેરવી શકાય, એ બધી વસ્તુની બેઝિક વાતો છે એ હવે આપણને ખબર હોવી જોઈએ. બરોબર? તો શરૂ કરીએ આજના લેક્ચરની અંદર. એની પહેલા આપણે જે સોફ્ટ કોર્નર બનાવીએ છીએ એ સોફ્ટ કોર્નર ઝડપથી બનાવી નાખીએ અને જોઈએ કે આપણે જોયું શરૂઆતની અંદર કે રેડિયો એક્ટિવિટીમાં અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યા n = n0 e⁻λT કે કોઈ t સમય બાદ અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યા આ હતી. બરોબર? આવી જ રીતે પછી આપણે આમાં દેખાતા હતા કે એક્ટિવિટી દર્શાવી હોય તો r = r0 * λ. તદ્દન નહીં, અથવા તો તમે એને n લેમ્ડા પણ દર્શાવતા હતા કે નહીં. એવી જ રીતે r0 માટે r0 = n0 લેમ્ડા, શરૂઆતની એક્ટિવિટી માટે n0 લેમ્ડા દર્શાવતા હતા કે નહીં. તો આ રીતે એક્ટિવિટીને આપણે i વડે પણ દર્શાવીએ છીએ. એટલે જો i = તમે આને કહી શકો i0 e⁻λT દર્શાવી શકાય. બરોબર? પછી એની ઉપરથી આપણે એનો સરેરાશ જીવનકાળ અને અર્ધાયુની વાત કરી હતી. તો એનું અર્ધાયુ જેને આપણે t½ કહેતા હતા, t½ કેટલું થતું 0.693 / λ. અને પછી આની ઉપરથી એનું સરેરાશ જીવનકાળ ટાઈમ tau એ પણ આપણે કર્યો હતો. tau = આપણને મળતું 1/λ એક સમીકરણ પણ મળતું હતું અને બીજું tau = આપણને મળે સમીકરણ મળતું હતું જે ln ના ફોર્મમાં હતું. તો ln ના ફોર્મની અંદર શું હતું? tau = tau½ ln2. બરોબર ને? અને આની ઉપરથી એક સમીકરણ જે છે એ આપણે તારવી નાખ્યું હતું ભાઈ, n ના સ્વરૂપમાં ટાઈમ t અને t½ સરેરાશ જીવનકાળ અને અર્ધાયુને બેને શું રિલેશન હતો એ આપણે સમીકરણ મેળવ્યું હતું. અને આવી રીતનું એક સમીકરણ હતું એ આની ઉપરથી આપણે મેળવ્યું હતું n/n0 = 1/2 જ્યાં n શું હતો તો કે ભાઈ n = થતું હતું ટાઈમ t given ટાઈમ t / t½ તો આટલી વસ્તુ છે એને આપણે અત્યાર સુધીમાં સારી રીતે યુઝ કરતા આપણને આવડી ગયો છે. આ જ વસ્તુનો યુઝ કરી અને આગળના બીજા બધા દાખલાઓ છે એ આપણે ગણવાના છે. બરોબર છે ભાઈ? તો શરૂ કરીએ. ગુજકેટનો એમસીક્યુ નંબર 8. એક નમૂનાની રેડિયો એક્ટિવિટી t1 સમયમાં i1 છે અને t2 સમયમાં i2 છે. જો આ નમૂનાનો અર્ધાયુ t½ હોય તો કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ માટે t2 - t1 સમયગાળામાં વિભાજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. જો આને રિલેટેડ એક દાખલો આપણે ગણી ગયા કે ભાઈ જો હું અહીંયા કહું કે t1 સમયમાં રેડિયો એક્ટિવિટી છે, t1 સમયમાં એક્ટિવિટી i1 છે, t2 સમયની અંદર એની એક્ટિવિટી i2 છે. તો કેમ કે આપણને ખબર છે કે t2 > t1 થાય છે, ધેટ્સ વાય i1 > i2 થશે. આની ચર્ચા આપણે કરી ગયા કે શરૂઆતની એક્ટિવિટી છે એ કેવી છે? વધુ હશે. જેમ સમય પસાર થતો જશે, જેમ સમય વધતો જશે એમ એની એક્ટિવિટી કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. એટલે આ શરત છે એ ખાસ આપણને યાદ હોવી જોઈએ. બરોબર? કે જેમ સમય વધતો જાય છે એમ એની એક્ટિવિટી ઘટતી જાય છે. જો t2 > t1 થાય છે એટલે i1 > i2 થશે. બટ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા તમને એમ કહે છે કે સમયગાળામાં વિભાજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા છે. વિભાજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા, અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા નથી કીધી. જે ન્યુક્લિયસો વિભાજન પામી ગયા છે એની સંખ્યા પૂછી છે.
હવે એક્ટિવિટી કીધી છે એટલે શું કરશો કે એક્ટિવિટી I બરાબર તમે શું કરી શકો એક્ટિવિટી R આ છે એનો વિભાજન દર દેખાડે છે ભાઈ તો એને હું R n લેમ્બડા કહું R n લેમ્બડા કહું અથવા તો એક્ટિવિટી I પણ n લેમ્બડા કહું તો કઈ ખોટી વાત તો છે નહીં કેમ કે R શું દેખાડે છે વિભાજન દર દેખાડે છે અને I છે એ પણ શું દેખાડે છે એક્ટિવિટી વિભાજન દર જ દેખાડે છે ડીકે રેટ જ દેખાડે છે ભાઈ એનો કે નહીં તો I n લેમ્બડા એ થાય તો ધ્યાન રાખજો ભાઈ અહીંયા તો પહેલા માટે હું કહું તો I1 પહેલા નંબરમાં કોણ છે કે n1 વિભાજન પર અવિભાજ્ય ન્યુક્લિયસની સંખ્યા હોય n1 લેમ્બડા કેમ કે ક્ષયની કામ તો બંનેના કેવા છે સરખા હોય અને I2 n2 લેમ્બડા તો n1 શું થઈ જશે તો કે n1 I1 લેમ્બડા અને n2 શું થઈ જશે I2 લેમ્બડા તો તમને એમ કીધું છે કે T2 T1 સમીકરણમાં વિભાજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા કીધી છે તો વિભાજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા એટલે શું થશે વિભાજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા આજે મળે છે તમને અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા મળે છે તો જો અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યાને બાદબાકી કરવામાં આવે તો તમને શું મળે એમાંથી વિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા મળે તો જો હું અહીંયા n1 n2 કરું વિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા ઈ કેટલી થશે તો કે n1 n2 જેટલી થશે અને આ n1 શું છે તો કે n1 છે I1 લેમ્બડા માઈનસ આ શું છે I2 લેમ્બડા તો આ તો વાત કોમન થઈ ગઈ તો આમાંથી 1 લેમ્બડા કોમન લઈ લો તો અહીંયા શું વધ્યું I1 I2 1 લેમ્બડા એટલે આપણે એવો 0.693 divided by t1 half time અહીંયા into I1 I2 કરી શકાય તો આને ઉપર જવા દો તો t1 half time upon 0.693 into I1 I2 તમને કોના સમપ્રમાણમાં છે એમ કીધું છે કોના સમપ્રમાણમાં છે એટલે 0.693 ને ઉપર નાખો તો proportional to tau 1/2 into I1 I2 કરી શકાય કે નહીં જો તમને આના સોલ્યુશન આપેલા નથી એટલે મેક શ્યોર મને લખી નાખો સોલ્યુશન તો વધારે સારું તમારા માટે જ બરાબર તો વધીએ આનાથી આગળ નેક્સ્ટ એનાથી નેક્સ્ટ આગળ વધીએ તો 10મા એમસીક્યુ કે ભાઈ એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ જે છે એ 20 મિનિટ છે ચલો તમને એનો t1 હાફ ટાઈમ જે છે એ કેટલો આપી દીધેલો છે 20 મિનિટ આપી દીધેલો છે હવે તે 20% થી 80% વિભંજન દરમિયાન જો આ સંતોષને સમજો 20% થી 80% વિભંજન દરમિયાનનો લાગતો સમય કેટલો હશે પહેલા તો ઈ તમે સમજો કે જ્યારે 20% વિભંજન થશે ત્યારે કેટલો 80% અવિભંજન રહેલો હશે 80% છે ઈ અવિભંજન હશે એવી જ રીતે જ્યારે 80% વિભંજન પામી જશે 80% વિભંજન પામી જશે ત્યારે કેટલા ટકા 20% અવિભંજન રહેલો હશે સમજાય છે આ સિચ્યુએશન આનો મતલબ શું થાય કે 20% થી 80% વિભંજન થાય તો કે ભાઈ શરૂઆતમાં જ્યારે t બરાબર માનો કે કોઈ અહીં હું નામ લઈ લો કે t1 ટાઈમમાં અને આ t2 ટાઈમમાં તો કે ભાઈ t1 સમયમાં 20% વિભંજન થઈ જાય છે તો એ જ સમયે 80% શું હશે અવિભંજિત ભાગ હશે અને આફ્ટર t લોંગ ટાઈમ t2 ટાઈમે 80% વિભંજન થઈ જાય છે તો એના જ સમયે 20% શું હશે અવિભંજન થયેલો હશે તો એ સમય દરમિયાન એ સમયગાળો લગભગ કેટલો હશે એ પૂછે છે તો સૌથી પહેલા તો જો શરૂઆતમાં 80% વિભંજન છે તો કે 80% માંથી 40% થવા માટે કેટલો સમય લાગશે એના t1 હાફ સમય જેટલો એના અર્ધ આયુ જેટલો લાગશે ને અને 40% માંથી પાછો 20% અવિભંજન થાય ત્યારે પણ કેટલો t1 હાફ સમય જેટલો આના t1 હાફ જેટલો મતલબ કે ટોટલ ટ્વાઇસ ટાઈમ ઓફ t1 હાફ સમય લાગશે બે અર્ધ આયુ જેટલો સમય લાગશે તો બે અર્ધ આયુ જેટલો સમય એટલે કેટલો સમય થશે t1 હાફ તમને આપી દીધેલો છે તો કેટલો થઈ જશે 40 મિનિટ સમય લાગશે જો આવો સમજવા જેવી વસ્તુ છે
આને જો તમે આ સમીકરણની મદદથી t1 ને t2 ની કિંમત મૂકીને ગણવા જાઓ ને તો બહુ લાંબો ડોટ બે પેજનો દાખલો થાય. તો એની કરતા સિમ્પલ સ્માર્ટનેસ વપરાય કે ભાઈ શરૂઆતનો વિભંજન છે એ 20% કીધો છે, તો એના એ સમય અવિભંજિત ભાગ કેટલો હશે? 80%. તો કે ઈ 80 માંથી 40 થવા માટે કેટલો સમય લાગશે? તો એના t1 હાફ સમય. અને ઈ 40 માંથી 20% અવિભંજિત રહેવા માટે કેટલો સમય લાગશે? તો એના આના t1 હાફ છે. તો એના t1 હાફ ટોટલ ટાઈમ કેટલો લાગશે? 2t1 હાફ જેટલો લાગશે. તો 2t1 હાફ સમય t1 હાફ તો આપણે દીધેલો છે, તો આરામથી ગણી શકાય. સિમ્પલ કે નહીં? મેં કીધું એમ છે મારા સોલ્યુશન ક્યાંય છે અને તમારા મંડળમાં મેક શ્યોર કે લખતા જજો. એની પછી ઘણા બધા દાખલાઓ છે કે રિપીટ થશે. આપણે 3 અર્ધાયુ જેટલા સમયના અંતે રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના કેટલા ગણી હશે? તો 3 અર્ધાયુ જેટલા સમય મતલબ ટાઈમ ટેકન 3t1 હાફ ટાઈમ, તો એની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટી કરતા કેટલી હશે? તો કે સૌથી પહેલા તો એનો ખબર છે કે n શું થશે? t1 હાફ થાય. તો અહીંયા મૂકી દો 3t1 હાફ upon t1 હાફ. t1 હાફ કેન્સલ, તો n તમારી પાસે 3 આવે. તો હવે એક્ટિવિટીનું પ્રમાણ શોધવા માટેનું સમીકરણ આપણી પાસે છે તે n upon n0 1/2 ની n ઘાત. 1/2 ની n ઘાત તો 1/2 ની 3 ઘાત, તો 2 × 4 = 8 1/8. તો પ્રારંભિક એક્ટિવિટીના 8માં ભાગની થશે અથવા તો 1/8 ગણી થશે. થશે કે નહીં? તો ચલો આવશે આપણો ડી. આ એમસીક્યુ ઘણા બધા ગણી ગયા છે આપણે આ રીતે. એની પછી 25મો એમસીક્યુ શું કહે છે કે એક એક્ટિવ રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ 5 મિનિટ છે, તો t બરાબર 20 મિનિટના અંતે તેનો ખાલી જગ્યા જેટલો ભાગ અવિભંજિત હશે. સોરી, વિભંજિત હશે એમ કહે છે. તો વિભંજિત માટે આપણે તમને ટાઈમ t આપી દીધેલો છે. કેટલો છે? ટાઈમ t 20 મિનિટના અંતે કીધો છે અને એનો અર્ધાયુ કેટલો આપેલો છે? 5 મિનિટ કીધો છે. તો સૌથી પહેલા તો n ફાઇન્ડ કરી નાખો. n શું થશે? 20/5. તો n કેટલા પડશે? 4 મળી ગયા. હવે વિભંજન દર n/n0 1/2 ની n ઘાત, પણ ધ્યાન રાખવાનું છે અહીંયા 1/2 ની 4 એટલે કેટલી થઈ જાય છે? 2 × 4 = 8 = 16 એટલે 1/16. જે આ તમને મળ્યું છે એ શું મળ્યું છે? અવિભંજિત પ્રમાણ મળ્યું છે. તમારે એમાંથી શું શોધો છે? વિભંજિત પ્રમાણ શોધવું છે. એટલે જે આને પેલા ગણ્યા 100 કરી નાખો એટલે એ તમને આન્સર મળશે. એ શેમાં મળશે? ટકામાં મળશે. પણ આ ટકા કયા મળ્યા? ટકા ભાઈ અવિભંજિત ટકા મળ્યા. તમારે વિભંજિત મૂલ્ય શોધવું છે. તો વિભંજિત મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું? સિમ્પલ 100 - અવિભંજિત એટલે તમને શું મળી જશે? વિભંજિત પ્રમાણ મળી જાય કે નહીં? સિમ્પલ વસ્તુ છે. એની પછી એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ 10 આવર હોય તો તેનો સરેરાશ જીવનકાળ કેટલો? રેડિયોએક્ટિવિટીનું અર્ધાયુ આપી દીધેલું હોય, સરેરાશ જીવનકાળ પૂછો તો આપણને ખબર છે શું થાય છે? term ln2 ln2 લખો તો 0.693 આપણે વેલ્યુ મૂકી નાખો તો વધારે આવે. અર્ધાયુ આપી દીધેલો છે 10 એટલે સીધું કરી નાખો 0.693 / 10 એટલે વધી જશે 0.0 आंसर 0.0693 होगा. Tau is equal to t1/2. Yes. Tau is equal to what है? Tau is equal to t1/2 by ln2 है. तो tau is equal to t1/2 by ln2 એટલે 10/0.693 એટલે આનો આન્સર આવશે તમારે 10 ભાગ્યા 0.693 આવશે. આની અંદર તમને જે આન્સર આપેલો છે 14.4 બરોબર. વધી એનાથી આગળ હવે એસએલબી ના એમસીક્યુ માં આવી છે. એસએલબી ના એમસીક્યુ ઉપર રેડિયોએક્ટિવ તત્વના જીવનકાળ દરમિયાન જેમ સમય વ્યતીત થાય છે તેમ તેના ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે અને તે સાથે આ એમસીક્યુ આગળ આવી ગયું છે. જો ભાઈ એસએલબી ના મોટા ભાગના એમસીક્યુઓ છે ને એ આપણે ઓલરેડી ટેક્સ્ટ એમસીક્યુ ની અંદર કરી ચૂક્યા છે. એટલે હું ઝડપથી રકમ વાંચીશ અને તમને યાદ આવી જવો જોઈએ કે આ રીતનું આપણે કરી ચૂક્યા છીએ આગળ. બરોબર.
કેમ કે મેં કીધું એની જેમ મારા ગાડી આની અંદર બહુ લાંબો સમય બગાડવાની કાંઈ જરૂર નથી, રાઈટ. પછી તમને એમ થાય કે સાહેબ એમ ખાલી ફિઝિક્સ જ ભણતા બીજા બધા સબ્જેક્ટો માટે ડેટા રહેવા દો, એ તમારી દલીલ સાચી છે, આઈ એગ્રી, આઈ એક્સેપ્ટ. પણ અમુક મર્યાદિત લેક્ચર થોડોક કલાક આસપાસનો બને તો વધારે કન્ટેન્ટ આપણે ભેગું કરી શકીએ એક સાથે. અને એઝ મચ યુ કેન નો કે આ સમયની અંદર સિલેબસને ખૂબ સારી રીતે પૂરો કરવો એ આપણા માટે એક સારી એવી ચેલેન્જ છે, જેને આપણે ખૂબ સારી રીતે પૂરી કરશું. બરોબર. તો આપણને ખબર છે કે એક્ટિવિટી ઘટશે, પરંતુ લેમ્ડા જેનો ક્ષય નિયતાંક છે એમાં કાંઈ ફેરફાર પડશે નહીં. એક્ટિવિટીનો એસઆઈ એકમ શું છે? એક્ટિવિટીનો એસઆઈ એકમ કયો છે? બેકપેરલ છે. ક્યુરી એકમ તો શું દર્શાવે છે? વિભંજન પર દર સમજાવે છે. બરોબર છે. બેકપેરલ એકમ એકમ છે, એસઆઈ એકમ છે. એની પછી ક્યુરી એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? ક્ષય નિયતાંક, બંધન ઊર્જા, અર્ધઆયુ કે એક્ટિવિટી? ક્ષય નિયતાંકમાંથી જેનો એકમ શું થાય છે? ક્ષય નિયતાંક લેમ્ડાનો એકમ શું થાય છે? પર સેકન્ડ એવો થાય છે. બંધન ઊર્જા ઊર્જા છે. અર્ધઆયુ સમય છે. એક્ટિવિટીનો એકમ છે ક્યુરી અથવા બેકપેરલ છે. બેકપેરલ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? બેકપેરલ એ પણ એક્ટિવિટીનો જ એકમ છે, પણ આ જે છે એક્ટિવિટીનો એકમ બેકપેરલ જે છે ઈ એક એસઆઈ એકમ છે અને એક જે છે ઈ વિભંજન દર્શાવે છે. એક રેડિયોએક્ટિવ તત્વનો સરેરાશ જીવનકાળ 10 આવર હોય તો તેનો અર્ધઆયુ કેટલું થાય? હવે જુઓ તમે અહીંયા ઈનો ઈ જે એમસીક્યુ છે લાસ્ટ આપણે ગણી લઈએ ઈનો ઈ, પણ એમાં એનું અર્ધઆયુ શું પૂછ્યું છે? t1 હાફ ટાઈમ અને સરેરાશ જીવનકાળ નથી, એટલે એનાથી ઉલટું થશે. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ 5 મિનિટ છે તો 20 મિનિટના અંતે તેનો ખાલી જગ્યા ટકા ભાગ અવિભંજિત હશે. જો ઓલોનો એમસીક્યુ છે ગુજકેટમાં આપણે જોયો, ઈનો ઈ શેમાં જોયો? વિભંજિતમાં જોયો. અને અહીંયા તમને શું પૂછે છે? અવિભંજિત, મતલબ ઓલા 100 માઈનસ કરીને કરવાની જરૂર રહેશે નહીં. સમજાય છે ને? હજી હમણાં જ રિસન્ટલી ગણી ગયા. એની પછી 3 અર્ધઆયુ જેટલા સમયના અંતે રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના કેટલા ગણી થશે? અથવા તો તેનો દળ પ્રારંભિક દળ કરતા કેટલા ગણું થશે? અથવા તો ન્યુક્લિયસની સંખ્યા તેની પ્રારંભિક ન્યુક્લિયસ સંખ્યા કરતા કેટલી ગણી થશે? 3 અર્ધઆયુ જેટલો સમય કીધો છે એટલે n t/t1 half, t 3t1 half by t half, t half cancel. n 3 તો n/n0 1/2 ની n ઘાત, n ઘાતમાં n બરાબર 3, 1/2 ની 3 ઘાત 1/8, અથવા તો ઘાતમાં લેવા દો તો બી ચિંતા નથી. ગણી ગયા કે નહીં? આવું લાસ્ટ લેક્ચરની અંદર જ. એની પછી આલ્ફા અને બીટા ક્ષેત્રમાં તો એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુનો ક્રમે 4 અવર અને 12 અવર છે. વર્ષ છે. તો 12 વર્ષ પછી તેની કુલ એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના કેટલા ટકા હશે? ગણી ગયા કે નહીં? પણ આની અંદર શું કીધું હતું કે એક જ રેડિયોએક્ટિવ પદાર્થ છે જે આલ્ફા અને બીટા બંને પ્રકારનું ક્ષય ધરાવે છે અને એ બંનેનો અર્ધઆયુ આપેલો હોય તો એનું સરેરાશ અર્ધઆયુષ્ય કઈ રીતે મેળવી શકાશે? તો આપણને યાદ હોવું જોઈએ કે એનું સરેરાશ t1 half, એનું સરેરાશ t1 half એ થશે 1/t1 half is equal to 1/t1 half 1 plus 1/t1 half 2. આવી રીતે એનું સરેરાશ અથવા તો એમ કહેવાય કે એનું સમતુલ્ય અર્ધઆયુકાળ આ રીતે શોધી શકાશે. આ વસ્તુ રાખવાની છે. બરાબર. પછી મળી જશે કે નહીં મળી જાય? ભાઈ આવો દાખલો બની ગયા છીએ આપણે. 1 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વ 2 દિવસના અંતે 1/3 ગ્રામ થઈ જાય છે તો કુલ 6 દિવસના અંતે ખાલી જગ્યા ગ્રામ દળ બાકી રહેશે. આની અંદર કઈ કહેવાની જરૂર છે? આ દાખલો આપણે સેમ ટુ સેમ આપણે આગળ ગણી ચૂક્યા છીએ. એની પછી નીચેનામાંથી કયું સમીકરણ રેડિયોએક્ટિવ વિભંજનનો ચરઘાતાંકીય નિયમ સમજાવે છે? n = n0 e ⁻ λt દર્શાવતું સમીકરણ કયું છે? તો કે આવું કઈ ભણ્યા નથી, આવું કઈ નથી ભણ્યા કે ભણ્યા છો? n = n0 e λt. આ પ્લસ ઘાત છે, આ માઈનસ ઘાત છે, એટલે ખાસ ઘાતો છે એ આપણે ધ્યાન રાખશું. રેડિયોએક્ટિવ તત્વની t સમયે એક્ટિવિટી નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા રજૂ થઈ શકે? I = n = n0 અથવા તો I = I0 e ની ગણતરી દર્શાવી શકાય. ઓબ્વિયસ વાત છે. એની પછી
સરેરાશ જીવનકાળ જેટલા સમયના અંતે રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી કેટલી હશે? સરેરાશ જીવનકાળ જેટલા સમયે ગણી ગયા કે નહીં? આ ઝડપથી યાદ કરો. સરેરાશ જીવનકાળ જેટલા સમયે મતલબ ટાઈમ t = શું લેવાનું છે? ટાઉ લેવાનું છે. તો હવે એની એક્ટિવિટી કેટલી થશે? કે i ની ભાષામાં વાત કરવાની છે e λt. t ની જગ્યાએ હું નાખું I0 e λt ની જગ્યાએ નાખું ટાઉ. તો ટાઉ આપણને ખબર છે ટાઉ 1/λ થાય છે. તો I I0 e λ into 1/λ. λ cancel. तो I I0 e ની -1. तो I I0 by e. हो सकता है कि नहीं? ऑफ कोर्स हो सकता है. उससे आगे चलिए t समय अविभाजित न्यूक्लियसों की संख्या n = λt प्रति મળતી હોય તો t1 થી t2 સમય દરમિયાન વિભાજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા કેટલી હશે? વિભાજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા. આ ત્રીજો દાખલો છે. આવો ગણી શકાય કે નહીં? પૂછકટમાં આપણે ગણી ગયા ને આની પહેલાના લેક્ચરમાં સેમ બેઠો આ ગણી ગયા ને આપણે શરત શું યાદ રાખવાની હતી કે જો t1 > t2 હશે ધેટ મીન્સ n1 > n2 હશે. કેમ કે શરૂઆતમાં અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા વધુ હશે. યાદ આવે ને શરત કે t2 > t1 હોય તો n1 > n2 થાય. એટલું તો સિમ્પલ લોજિક યાદ છે ને કે શરૂઆતમાં અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા વધુ હશે. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ 2 hours છે, બીજાનો 4 hours છે. તો તેની પ્રારંભિક એક્ટિવિટી સમાન છે. તો 4 hour ના અંતે તેની એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો થશે? So quite very simple or not? Very simple. અર્ધાયુ આપણે દીધેલું છે 4 hour ના અંતે કીધું છે. તો સિમ્પલ કરો તમે આના બાદ બે ની એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો છે? I1 by I0 = 1/2 ની n ઘાત. પણ હું આમ કહી શકું 1/2 ની t/t 1/2 ઘાત. તો 1/2 ની એટલે 2/t 1/2. પહેલા માટે લઉં તો 2 નો અર્ધાયુ છે એટલે 4 એની કલાક છે. તો 4/2 એટલે હું થઈ જશે 1/2 ની 2 ઘાત એટલે 1/4 બનશે. એવી જ રીતે I2/I0 મેળવી લો. તો I2/I0 એટલે હું સીધું લખું છું 1/2 ની t/t 1/2 ટાઈમ. તો હું થઈ જશે 1/2 ની t કેટલો છે? 4 કલાક. અર્ધાયુ કેટલો છે? 4 કલાક. એટલે આમ બનશે 1/2 બનશે. તો I1 by I2 કરો. I1 by I2 કરો એટલે 2/4 અથવા તો 2/4 અથવા તો 1/2 કરી શકાય કે નહીં? લખી શકાય કે નહીં? લખી જ શકાય. થઈ ગયેલો છે આવો દાખલો. આગળ આપણે એક રેડિયોએક્ટિવ તત્વ x નો અર્ધાયુ 3 hour છે. તેને રૂપાંતર પામીને સ્થાયી તત્વ y બનાવે છે. તો y ના જન્મ પછી t સમયે x અને y ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર 1/15 હોય તો t નું મૂલ્ય કેટલું થશે? Na/nb = 1/15 થાય છે. પછી nb = n0 - na કર્યું તો પછી ઓલા ગુણોત્તરમાંથી na અથવા તો nb ની કિંમત મૂકી મેળવી લીધો જવાબ t કે નહીં? ગણી ગયા છે ને આવો આગળ સેમ દાખલો ગણી ગયા છે એટલે વારંવાર ટાઈમ બગાડવાની જરૂર છે નહીં. આ દાખલા ગણી ગયા છે. રેડિયોએક્ટિવ તત્વ x નો અર્ધાયુ બીજા રેડિયોએક્ટિવ તત્વના y ના સરેરાશ જીવન જેટલું છે. તો પ્રારંભમાં બંને પરમાણુઓની સંખ્યા સમાન હોય તો ખાલી જગ્યા સાચું કહેવાય કે જેનું જીવન સરેરાશ જીવનકાળ જેટલું છે એનો ક્ષય નિયતાંક ઊંચો હશે. જેનો ક્ષય નિયતાંક ઊંચો હશે તો એના પ્રારંભિક વિભંજન દર શરૂઆતનો વિભંજન દર છે એ વધુ હશે તેમ કહેવાય. સિમ્પલ વાત છે. પછી આ 1/9 લેમ્બડા વાળો આન્સર આવતો તો એ પણ આપણે ગોખી નાખ્યો હતો કે નહીં? x1 કે અને x2 ના ક્ષય નિયતાંક 10 લેમ્બડા અને લેમ્બડા છે. જો પ્રારંભમાં તેના ન્યુક્લિયસોની સંખ્યા સમાન હોય તો તે કેટલા સમયમાં x1 અને x2 ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર 1/e થાય. ગણી ગયા કે નહીં? n1/n2 = 1/e કરવાનું હતું. મેળવી ગયા કે નહીં? યાદ આવે? હવે તો ઓફ કોર્સ યાદ આવે. એની પછી એક મંચનો અર્ધાયુ ધરાવતા રેડિયોએક્ટિવ નમૂનાની એક્ટિવિટી 2 માઇક્રોક્યુબિક છે. હવે આ સમજવાની વસ્તુ છે. t1/2 = 1 month છે. બરાબર?
એની ધરાવતા રેડિયોએક્ટિવ નમૂનાની એક્ટિવિટી I0 અથવા તો I જે 2 માઇક્રોગ્રામ છે. તો એક્ટિવિટી 2 મંથ અગાઉ કેટલી હશે? ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 2 મંથ એગો. 2 મહિના પહેલાની એક્ટિવિટી કેટલી હશે? સિમ્પલ વાત છે. n ઇઝ ઇક્વલ ટુ ટાઈમ t બાય t1 હાફ. તો 2 બાય 1 એટલે n ઇઝ ઇક્વલ ટુ 2. તો I upon I0 ઇઝ ઇક્વલ ટુ 1 upon 2 ની n ઘાત. પછી કઈ નહીં 1 upon 2 ની n ઘાત તો 1 upon 2 ની 2 ઘાત એટલે કેટલી થઈ જશે? 1 upon 2 ની 2 ઘાત એટલે 1/4 I upon I0. બટ અહીંયા ધ્યાન રાખવાનું છે, તમને એવું કીધું છે 2 મહિના અગાઉની કીધી છે એટલે એક્ચ્યુઅલમાં તમને આ I0 નથી આપી દીધી, I આપેલી છે. આ તમને I આપેલી છે, અગાઉની પૂછી છે એટલે રિવર્સમાં હાલવાનું છે. રિવર્સમાં હાલવું હોય તો I0 શોધવાની વાત છે. તો I0 4I તો કેટલું છે? 4 ગુણ્યા કેટલી છે? I 2 8 માઇક્રો ક્યુબ થઈ જાય કે નહીં? ઇટ્સ ક્વાઇટ વેરી સિમ્પલ. એની પછી એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુક્તિ 1/2 હોય તો તેના નમૂનાના t1/2/2 સમય બાદ મૂળ જથ્થાનો કેટલો ગણો જથ્થો બચેલો હશે? ટાઈમ શું લેવાનો કીધો છે? ટાઈમ લેવાનો કીધો છે t1/2 ટાઈમ કરતા પણ અડધો સમય. તો એની એક્ટિવિટી બધો જથ્થો બાકી રહ્યો છે. સિમ્પલી ગણી શકાય ભાઈ n t t1/2 ટાઈમ થાય છે. તો આ શું થાય છે? આ શું થાય છે? t t1/2/2 upon t1/2 છે. તો t1/2 કેન્સલ તો n આવે 1/2. તો n upon n0 1 upon 2 ની 1/2 એટલે n upon n0 લખીએ કે 1 upon √2. લખી શકાય કે નહીં? ગણી શકાય, આરામથી સમજી શકાય એવી વસ્તુ છે, પક્કું વાત છે. એની પછી આગળ વધારે છે. યસ, સોડિયમનું અર્ધ આયુ 15 વર્ષ. તે નમૂનામાં 7/8 ગણાનું વિભંજન થતા કેટલો સમય લાગશે? જો સમજવાની વસ્તુ છે કે t1/2 સિચ્યુએશન આપેલી છે 15 hour. એ નમૂનાના 7/8 ગણાનું વિભંજન થતા કેટલો સમય લાગશે? તો પહેલા તો અવિભંજિત ભાગ કેટલો લેવો પડે ઈ શોધવું પડે ને. તમને અહીંયા જે આપી દીધેલો છે આ 7/8 જે છે ઈ એટલા ગણું વિભંજન થાય છે. તો એટલા ગણું વિભંજન થાય છે તો ઈ એટલું વિભંજન થવા માટે લાગતો સમય ટાઈમ t પૂછે છે. હવે અહીંયા તમે કઈ n વાળી રીતથી તમે જે આગળ લઈ વધી શકો એટલું આરામથી. ઓબ્વિયસ વાત છે, નહીં વધી શકાય કેમ કે n વાળી વસ્તુ છે એના માટે તમારી પાસે કંઈક પૂર્ણાંક સંખ્યા આવવી જોઈએ કે જે 2 ની ઘાત જેટલી કંઈક થઈ જવી જોઈએ. અહીંયા 8 થાય છે પણ 7 ન. બટ ઓબ્વિયસ વાત છે. તો શું કરે કે આટલા ગણું કીધું છે એટલે 7/8 એટલે કેટલું આવશે પહેલા તો એ નક્કી કરવું પડે. તો આ જે 7/8 જે છે તો કે ભાઈ તમે અહીંયા ખાલી એક સિમ્પલ વસ્તુ વિચારો ને કે n upon n0 છે ને એ 7/8 ગણું થવું જોઈએ. 7/8 is equal to 1 upon 2 ની n ઘાત જેટલું થવું જોઈએ. તો અહીંયા તમે હવે હાવ સિમ્પલ લોજિક રીતે વિચારો તો તમારે અહીંયા કેટલી થઈ? 2 ની 3 ઘાત થઈ કહેવાય. 2 ની અહીંયા 3 ઘાત અથવા તમે આને આવી રીતે દર્શાવી શકો ને કે વિભંજન કરશે એટલા ગણું થવું જોઈએ. मतलब 7/2 ની 3 घात is equal to 1 upon 2 ની n घात થાય. બરોબર. તો હવે આ દ્રષ્ટિએ તમે કહી શકો કે n is equal to તમારી પાસે તો 3 આવે એમ કહેવાય. n is equal to તો 3 આવે છે એમ કહેવાય. તો n is equal to 3 તમે ગણો તો તમે હવે ગણો કે n is equal to શું થાય છે? ટાઈમ t upon t1/2 ટાઈમ. તો t is equal to શું થયું કહેવાય? n into t1/2 ટાઈમ. તો n બરાબર કેટલા છે? 3 અને t1/2 કેટલો છે? 15. 15 30 ને 15 તેરી 45 કલાક લાગે. 45 hours લાગે. ત્યારે
આ નમૂનો છે 7/8 જેટલો લગભગ થાય છે બરોબર મેં કીધું એમ જેમાં 7 ને અવોઇડ ન કરી શકે પરંતુ 1/8 તો 7/8 બહુ લાંબુ વેરિએશન થઈ છે બરોબર પરંતુ 7 ગણું નથી આપણે જો આના આટલામાં ભાગનું થાય છે ને એને જ ગણીને ત્યારે આગળ વધીએ હાલાકી આ વસ્તુ આવી રીતે દર્શાવી ન શકે તો છતાં આપણે દર્શાવી શકીએ બરોબર એની પછી એક રેડિયોએક્ટિવ નમૂનાનું અર્ધાયુ 10 આવર છે તો તેનો સરેરાશ જીવનકાળ કેટલો હશે સિમ્પલ ગણી શકાય એવી વસ્તુ છે કે નહીં એક રેડિયોએક્ટિવ નમૂનો છે એનો અર્ધાયુ t1/2 તમને આપી દીધેલું છે સરેરાશ જીવનકાળ શોધવાનું છે t1/2 તમને આપી દીધેલું છે સરેરાશ જીવનકાળ શોધવાનું છે 10/0.693 મળી જાય સિમ્પલી એની પછી એક રેડિયોએક્ટિવ તત્વ x ક્ષય પામીને નવા તત્વ y માં રૂપાંતર પામે છે તો y ના નિર્માણ દર r નો સમય વિરુદ્ધનો આલેખ કર્યો તો કે સૌથી પહેલા તો એ જુઓ તમે અહીંયા y નો નિર્માણ દર કેટલો છે મતલબ y ક્યાંથી બનવાની શરૂઆત થઈ જાય છે શરૂઆતની અંદર x નું પ્રમાણ જે છે એ કેવો છે મતલબ કોઈ એક માનો યુરેનિયમ છે યુરેનિયમનું પંચ લીધું છે આપણે યુરેનિયમનું પ્રમાણ વધુ છે યુરેનિયમ છે રૂપાંતર થતું જશે થોરિયમમાં તો જેમ સમય વધતો જશે એમ યુરેનિયમ શેમાં રૂપાંતર પામતો જશે થોરિયમમાં મતલબ સમય વધતો જશે એમ યુરેનિયમની સંખ્યા ઘટતી જશે અને થોરિયમની સંખ્યા છે એ વધતી જશે હવે તમને પ્રશ્ન ઊભો થાય કે જો આ રીતની વાત તો ખોટી પડે કે શરૂઆતમાં ટાઈમ 0 અને યુરેનિયમ અને થોરિયમની સંખ્યા 0 નહીં આ વાત તો એ ઓપ્શન જ ન આવે એ કેન્સલ ન આવે તો કે ભાઈ ડી ઓપ્શન તો કે ડી ઓપ્શન નો આવે કેમ કે ટાઈમ 0 ત્યારે સબસ્ટેન્સ આપણું 0 થતું નથી આપણું સબસ્ટેન્સ તો છે જ એટલે a અને b તો કેન્સલ થઈ ગયા હવે વિચારવાનું રહ્યું b અને c વચ્ચે કેમ કે ચર ઘાતાંકીય નિયમ પ્રમાણે હાલે છે એટલે તમારો આલેખ જે છે એને ટાઈમ સાથે કઈ રીતે લેવા દેવા છે એના ન્યુક્લિયોન્સની સંખ્યાને તો કે એના ન્યુક્લિયોન્સની સંખ્યાને ટાઈમ સાથે લેવા દેવા છે n n0 e⁻t અનુસાર ચેન્જ થાય છે મતલબ ટાઈમ છે e ની ઘાતમાં છે તો એ આલેખ ઓબ્વિયસ વાત છે આ અગાઉ સ્વરૂપમાં આવશે કે નહીં y mx delta t વાળા સમીકરણો તમે આલેખમાં ઘણી જશો ઘણા એની કોપી તમે કહી શકો કે આ એના ચલ ઘાતના સ્વરૂપમાં આવે છે તો ચલ ઘાતના સ્વરૂપમાં આવતું હોય તો શરૂઆતમાં તમે કહી શકો કે એક્ટિવિટી છે ધીમે ધીમે કેવી થઈ જવાની છે ઘટતી જવાની છે એક્ટિવિટી અહીંયા તમે જુઓ તો એક્ટિવિટી ધીમે ધીમે ઘટતી જાય છે એવું નથી દર્શાવતું આ આલેખ છે ને એવું દર્શાવે છે કે એક્ટિવિટી છે એ સમય સાથે આ રીતે ધીમે ધીમે ઘટતી જાય છે મતલબ એક્ટિવિટી પણ ઘટતી જાય છે અને નંબર ઓફ ન્યુક્લિયોન્સ છે એ યુરેનિયમના ઘટતા જાય છે ક્લિયર એની પછીનો સેમ એની જેવી વાત દર્શાવતો પણ થોડી અલગ એક રેડિયોએક્ટિવ તત્વ A વિભંજન પામીને બીજું તત્વ B બનાવે છે જે સ્થાયી છે A અને B ના ન્યુક્લિયસોની સંખ્યા અનુક્રમે Na અને Nb હોય તો સમય t ના આલેખોના સ્વરૂપ દર્શાવો તો કે તમને એક વસ્તુ તો ખબર છે કે યુરેનિયમમાંથી થોરિયમમાં જાવ છો તો યુરેનિયમ છે એ ઊંધાતું જશે ઘટતું જશે અને થોરિયમની સંખ્યા છે એ વધતી જાય આફ્ટર ટી ટાઈમ યુરેનિયમ શેમાં રૂપાંતર પામતું જાય છે થોરિયમમાં તો જો મેં આને Na કીધો હોય અને આને મેં Nb કીધો હોય તો તમને હવે ખબર પડી કે એનો આલેખ જે છે એ નંબર ઓફ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી આવશે અને Nb જે છે એમાં નંબર ઓફ ન્યુક્લિયસની સંખ્યા વધતી આવશે તો જુઓ છો અહીંયા ઘટતી આવે છે અને Nb ઘટતી આવે છે તો એ વાત તો ખોટી જ પડે અહીંયા Nb ઘટતી આવે છે યસ Na હોય અને Nb છે એ જે રીતે વધતી આવે છે એ જો 0 માંથી શરૂ થયું કેમ કે શરૂઆતની અંદર કઈ યુરેનિયમ છે થોરિયમમાં રૂપાંતર થઈ ગયો નહીં હોય જ્યારે તેનો ટાઈમ ટેકન 0 લેશે તો એ સમયે કઈ થોરિયમ હાજર હોય તેમ નહીં હોય એટલા માટે એ 0 માંથી કેમ કે થોરિયમ છે એ ધીમે ધીમે એની સંખ્યા વધતી જશે આની સંખ્યા છે ધીમે ધીમે ઘટતી જશે તો આપણો આલેખ છે એ આન્સર B સાચો હશે કે નહીં તો પછી C અને D ને જોવાના નવરા કેમ કે રેખીય સંબંધ નથી તો રેખીય આલેખ આવવાનો તો કોઈ ઓપ્શન જ નથી રેખીય સંબંધ નથી કેવો સંબંધ છે આવો સંબંધ છે ડાયરેક્ટ પ્રોપોર્શનાલિટી છે નહીં જો ડાયરેક્ટ પ્રોપોર્શનાલિટી હોય તો રેખીય સંબંધ આવે હવે એની પછી આગળ આપણે વાત કરીએ કે IEEE ના MCQ ઉપર
જોઈએ એ આઈ પર એના એમસીક્યુ અર્ધઆયુ T1/2 સમય 5 વર્ષ ધરાવતા એક દ્રવ્યનું મૂળભૂત દળ n0 છે 15 વર્ષ પછી દ્રવ્યનું પ્રમાણ કેટલું હશે તો આમાં મારે કઈ કહેવાની જરૂર છે કેમ કે ભાઈ જો ઘણા બધા એમસીક્યુ બને એટલે એમસીક્યુ મેં આવરી લીધા છે તમારા માટે સરપ્રાઈઝ ઘણા બધા રહેવા દીધા છે પણ બને એટલા મેક્સિમમ છે આપણે આવરી લીધા છે તો આની પરથી તમને ખબર પડી જાય કે ટાઈમ 15 t બરાબર 15 છે t1 બરાબર 5 છે n બરાબર 3 આવશે તો n બરાબર 3 આવે તો 2 ની 3 ઘાત એટલે 8 આવશે તો આન્સર a n0/8 ગણી શકાય હવે તો આવી સીધી કેલ્ક્યુલેશન ડાયરેક્ટ તમે થ્રો કરી શકો એની પછી કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ નમૂનાનો વિભંજન દર 5000 વિભંજન પર મિનિટ છે 5 મિનિટ પછી વિભંજન દર 1250 વિભંજન પર મિનિટ થયો હોય તો રેડિયોએક્ટિવ ક્ષય નિયતાંક લેમ્બડા કેટલો આવ્યું છે તો તમે પહેલા તો આંકડા સમજો કે શરૂઆતના એનો એક્ટિવિટી અથવા તો વિભંજન દર જે છે એ કેટલો છે મતલબ એને કહેતું કે I0 જે છે એ કેટલો છે I0 5000 છે બરાબર અને I જે છે એ કેટલો થાય છે 1250 બરાબર તો એનો ક્ષય નિયતાંક કેટલો હશે હવે તમે આના ખાલી સમજો ને કે I/I0 તમે કરો તો 1250 ભાગ્યા 5000 તો તમે શું કરશો 25 125 ચોક 500 થાય તો તમને I/I0 તમને મળે 1/4 એટલે તમે એમ કહી શકો 1/2 ની n ઘાતમાં n બરાબર 2 લખી શકાય કે નહીં તો આ રેડિયોએક્ટિવિટીનો ક્ષય નિયતાંક પૂછો તો તમે હવે આની ઉપરથી એનો અર્ધઆયુ પહેલા તો શોધી શકો કેમ શોધી શકો તો કે n time t/t1/2 છે તો t1/2 શું થયું કહેવાય t/n તો t બરાબર કેટલો છે 5 મિનિટ કીધો છે કે 5 મિનિટ પછી એટલે n બરાબર કેટલા છે 2 5/2 t1/2 તમને મળ્યો છે 5/2 મળ્યો છે તો હવે લેમ્બડા શોધવાનો છે મળી જાય નહીં લેમ્બડા 0.693 divided by t1/2 બરાબર તો 5/2 મળેલો છે મળી જાય કે નહીં જો આવી રીતે સિમ્પલ લોજિક હકાવતા શીખવાનું બહુ કઈ જાજુ પહાડ નહીં તૂટી પડ્યો હોય થોડુંક મસ્ત આડું વિચારો ત્યાં તમારી પાસે આન્સર આવી છે એની પછી CU66 ના નમૂનાનું 15 મિનિટમાં 7/8 ભાગનું વિભંજન પામી અને ઝેડમાં ફેરવાય છે તો તેનો અર્થ આવ્યો મિનિટમાં શોધો હવે તમને આની ઉપરથી ઓલામાં જેમ કર્યા હતા 7 ને આપણે અવોઇડ કરીને ચાલો તો કેટલી થાય અર્થ આવ્યો તમારે શોધવાનો છે 15 મિનિટમાં કીધું છે n મળી જશે તમને 3 મળી જાય અને આ 15 છે એટલે 5 13 ને 15 તમારી નાખી જાય તો કેટલા આવે 5 આવી છે કે નહીં સિમ્પલ હવે 7/8 વાળો ગણ્યું તો એની જેમ જ એની પછી રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ 20 મિનિટ છે પદાર્થનો t1 સમયમાં 1/3 અને t2 સમયમાં 2/3 વિભંજન પામતો હોય તો સમયગાળો t2 - t1 સરેરાશ કેટલો હશે જુઓ અહીંયા તમને અહીંયા વિભંજન પામે છે એમ કીધું છે સમજવા જેવી વસ્તુ છે કે વિભંજન પામે છે એમ કીધું છે તો આને તમે એમ કરો ને તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી થઈ પડે ઈ મારે તો પેલા શોધવું પડે તો કે એકમાંથી કેટલો વિભંજન પામી જાય છે પહેલા 1/3 પામી જાય છે એટલે આ કેટલો 2/3 હવે આ શું મળે મને અવિભંજિત ભાગ મળ્યો અવિભંજિત ભાગ t1 સમય એવી જ રીતે n2 1 - 2/3 વિભંજન પામી જાય છે t2 સમયમાં તો આ મને મળશે 1/3 મળ્યો અવિભંજિત ભાગ તો કયા સમયમાં t2 સમયમાં તો હવે જુઓ જોઈએ તો મારી પાસે n1/n2 લો તો n1/n2 શું થઈ જશે જુઓ છો n1 શું થઈ જશે તો કે ભાઈ n0 e lambda time t1 upon n0 e lambda time t2 બરાબર અથવા તો n1/n2 હું એમ લખી શકું 2/3 upon 1/3 એટલે આ મને મળે e lambda time t1 upon e lambda time t2 2 મળે કે નહીં તો હવે તમે આની અંદરથી t2 - t1 છે ને એને તમારે t2 - t1 છે ને
ટી ફાઇન્ડ કરવાનું છે. આવો દાખલો એક આપણે ગણી ગયા. પહેલા તો લેમ્બડા છે, તો લેમ્બડા ક્યાંથી મળશે? તો કે અર્ધ આયુ આપી દીધેલો છે એટલે લેમ્બડા તો મળી જશે. ચલો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ બનાવશું 0.693 ડિવાઇડ બાય t 1/2 કરશો એટલે મળી જાય કે નહીં? તો તમારે t2 t1 કરવાનું છે. તો આ માઈનસ ઘાત છે એટલે આને છેદમાં છેદમાં લખો એટલે અંશમાં જાય. અંશ છે અહીંયા આવ્યો આવશે છેદનો આવ્યો આવશે એટલે અહીંયા તમારે જો આવી જતું હોય છે t લેમ્બડા t2 t1 is equal to 2 બનશે. હવે શું કરવાનું છે? અહીંયાથી e ની ઘાતને તમે દૂર કરશો, સામે બાજુ ln લાગશે. આપી દો સાદું રૂપ. મળી જાય કે નહીં? ln દૂર કરવા હોય તો 2.303 કરીને પછી log 10 લગાડાય. એવી બધી બેઝિક વાતો છે એ હવે આપણને ક્લિયર હોવી જોઈએ. એની પછી p અર્ધ આયુ ધરાવતો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ એ ન્યુક્લિયસ b માં ક્ષય પામે છે. t બરાબર 0 સમયે ન્યુક્લિયસ b નથી, મતલબ t બરાબર 0 સમયે હજી a છે એ b માં રૂપાંતર પામ્યો નથી. t સમયે b ની સંખ્યા અને a ની સંખ્યાનો ગુણોત્તર 0.3 હોય તો t એ ખાલી જગ્યા વડે આપવામાં આવે. t સમય બાદ b અને a ની સંખ્યાનો ગુણોત્તર મતલબ કે તમને અહીંયા કહી દીધેલું છે nb/na is equal to 0.3 દીધું છે. તો હવે ટાઈમ t શોધવાનું કહે છે. તો હવે જો અહીંયા એક વસ્તુ તમે સમજો કે t જેટલો અર્ધ આયુ કીધો છે એટલે નોર્મલી n બરાબર કરો n is equal to આમ કરો n0 e raised to lambda ટાઈમ t કરો. બરાબર છે? હવે શરૂઆતમાં તો કઈ nb છે, nb ની મૂલ્ય શું થઈ જશે? શરૂઆતમાં જ્યારે ટાઈમ t is equal to 0 લો છો, n t is equal to 0 લો છો, ત્યારે nb is equal to શું છે? 0 છે. એવું રકમ એને તમને ચોપટ કરી દીધેલી છે. તો હવે શું કરી શકાશે? તમે આને જુઓ છો એમાં તમે આમ કહી શકો nb is equal to શું થાય? n0 minus na થાય કે નહીં? અને na શરૂઆતમાં na is equal to શું છે? n0 છે કે નહીં? તો હવે આનું આ સમીકરણ લઈ આવી રીતે લખી જુઓ છો n0 minus na upon n0 અથવા તો na is equal to 0.3. તો na કેન્સલ થાય તો તમે આમ લખી શકો n0 upon na minus 1 is equal to 0.3. minus 1 ને સામેની બાજુ મોકલો તો શું થઈ જશે? પ્લસ 1. તો n0 upon na is equal to 1.3 થાય. થાય ને? 1.3 થાય. હવે પણ આનું આ સમીકરણને ઉલટાવી નાખો તો મને કંઈક વિચિત્ર સમીકરણ મળે જોવું જોઈએ. તો કે na upon n0 is equal to 1 upon 1.3. તો n upon n0 is equal to કંઈક બીજું થતું તો જુઓ 1 upon 2 ની n ઘાતે થતું કે નહીં? તો હવે જોજો n a અથવા તો સીધું આમાં લખી નાખું 1 upon 1.3 is equal to 1 upon 2 ની t upon t 1/2 ઘાત લખી શકાય કે નહીં? તો 2 ને આની બાજુ તો 1.3 ને આમ જોડો તો 2 ની t upon t 1/2 ટાઈમ is equal to 1.3 લખી શકાય કે નહીં? હવે તમારે શું કરવાનું છે? આગળ લઈ જાવ ઘાતને એટલે શું લાગશે? લોગ લાગશે. તો તમે આમ કહી શકો કે t upon t 1/2 ટાઈમ ln 2 is equal to 1.3 લખી શકાય કે નહીં? અને 1.3 આ બાજુથી ln છે, ln દૂર કરો તો આ બાજુના બંને બાજુ શું લાગશે? log લાગશે. તો તમે આમ કહી શકો t upon t 1/2 ટાઈમ log 2 is equal to log 1.3. now t 1/2 તો કેટલો છે? કેપિટલ T કેવા કીધો છે? આને હું અહીંયા કેપિટલ T કહી દઉં ના. તો હવે આમાં તમે t ના સૂત્રમાં પતા કરો છો કયું સમીકરણ આવે છે? તો આમાં હવે તમે t ના સૂત્રમાં પતા કરો તો તમારું સમીકરણ a સમીકરણ મળી જાય. મળી જાય કે નહીં? સિમ્પલ વસ્તુ છે. એની પછી દાખલા જોઈએ આપણે PMT ના.
પીએમટી ના દાખલાની અંદર જોઈએ. દાખલા નંબર 2. એક મહિનાની અર્ધાયુ ધરાવતા એક રેડિયોએક્ટિવ નમૂના પર લખેલું હતું કે એક્ટિવિટી 2 માઇક્રોક્યુરી. તો આ સમજવા જેવી વસ્તુ છે. એક મહિનાનો અર્ધાયુ છે એટલે t1 હાફ ટાઈમ કેટલો થશે? 1 મંથ. બરોબર. એની ઉપર લખેલું હતું કે એક્ટિવિટી I is equal to 2 માઇક્રોક્યુરી. 1/8/1991 ની તારીખ. તો 2 મહિના પહેલા તેની એક્ટિવિટી કેટલી છે? ગણી યાદ નહીં આવવા દાખલો. 2 મહિના પહેલા એટલે ટાઈમ ટેકન 2 months. તો n is equal to કેટલા મળી જશે? n is equal to 2 મળી જશે. કરવાની જરૂર નથી ને. 2/1 એટલે 2. તો હવે એની એક્ટિવિટી કેટલી છે? I/I0 is equal to 1/2 ની 2 ઘાત. તો I/I0 is equal to 1/4. તો I0 is equal to કેટલી થશે? જો 2 મહિના પહેલાની વાત છે. I0 is equal to I into 4. 8 માઇક્રોક્યુરી. મળી જાય કે નહીં? Quite very simple. એની પછી એક રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધાયુ 800 વર્ષ છે. તો 6400 વર્ષ પછી તેનું કેટલું દળ બાકી રહેશે? M1 M0 1/2 ની n ઘાત. n is equal to t/t1 half. કેટલો સમય? 6400 વર્ષ પછી. અને 800 વર્ષ આપી દીધેલો છે. 8 ને 64 n બરાબર 8 મૂકી દો અહીંયા. n is equal to m0 into 2 ની 8 ઘાત. 2 ની 8 ઘાત એટલે બીજા 256. સિમ્પલ વસ્તુ છે, સમજી શકાય તેવી આરામથી. એની પછી રેડિયમની અર્ધાયુ 1600 વર્ષ છે. તો 6400 વર્ષ પછી રેડિયમનો કેટલો ભાગ બાકી રહેશે? અવિભાજિત ભાગ. આ જ પ્રમાણે છે કે નહીં? ગણી શકાય કે નહીં? આરામથી ઓબ્વિયસલી ગણી શકાય. એની પછી એક કિરણોત્સર્ગી દ્રવ્યની એક્ટિવિટી t બરાબર 0 સમય આટલી છે. તો t બરાબર 5 મિનિટ સમય આટલી રહેશે. તો તેનો ક્ષય નિયતાંક લગભગ કેટલો થશે? એક્ટિવિટી આપી દીધેલી છે. સૌથી પહેલા તો એ જોઈએ કે I/I0 I કેટલી એક્ટિવિટી છે? શરૂઆતમાં t બરાબર 0 સમય સોરી આ 975 છેદમાં આ કેટલી છે? 9750. તો I/I0 is equal to કેટલી મળશે તમને? 1/10 મળે. મળે કે નહીં? તો એનો ક્ષય નિયતાંક શોધવાનો છે. તો હવે એક્ટિવિટી તો ખબર પડી ગઈ કે 10 ભાગની થાય છે. તો એનો ક્ષય નિયતાંક લેમ્બડા શોધવા માટે પહેલા તો તમારે t1 હાફ સમય શોધવો પડે. t1 હાફ સમય શોધવા માટે પહેલા તો n મળી જાય. કે n is equal to t/t1 હાફ સમય. કે નહીં? તો હવે તમે સિમ્પલી કરી શકો. આમાંથી તમે પહેલા શું મેળવી લેશો? t1 હાફ સમય મેળવી લેશો. t1 હાફ મેળવી લો પછી લેમ્બડા મેળવી લો. મળી શકાય કે નહીં? ક્ષય નિયતાંક પર મિનિટમાં મેળવવાનો છે પાછો. એ ધ્યાન રાખો. મળી જાય. ક્વાઇટ વેરી સિમ્પલ થિંક. એની પછી બે કિરણોત્સર્ગી પદાર્થો A અને B ની અર્ધાયુ અનુક્રમે 20 મિનિટ અને 40 મિનિટ છે. પ્રારંભિક સ્થિતિમાં A અને B સમાન નમૂનામાં સંખ્યાઓ છે. તો 80 મિનિટ બાદ A અને B ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર શોધો. ઘણી યાદ નહીં આવે 1/2 જવાબ આવતો એની જેવી જ કંઈક અલગ વાત છે. તો કઈ રીતે કરશું? ખાલી ડેટા ફેરવો છે, બાકી કાંઈ ફેરવો નથી. 80 મિનિટ બાદ કેવું છે? તો અવિભાજ્ય ન્યુક્લિયસની સંખ્યા Na/N0 is equal to 1/2 ની n સાથે સરખાવવાનો છે. તો 1/2 ની n એટલે t/t1 હાફ એટલે કેટલી થઈ જશે? 1/2 ની શરૂઆતમાં 80 મિનિટ બાદ એ પદાર્થ માટે એનો અર્ધાયુ કેટલો છે? 20 એટલે 80/20 એટલે કેટલી થઈ જાય? 4 થઈ જશે કે નહીં? તો Na/N0 is equal to તમને મળી જશે 1/2 ની 4 ઘાત એટલે 2 નું 4 દુ 16 1/16. એવી જ રીતે NB તમને મળી જશે NB/N0 NB 1/2 ની કેટલી છે? 40/80 એટલે 80/40 એટલે 1/2 ની 2 એટલે 1/2 ની 4 મેળવી લો બંનેનો ગુણોત્તર. મળી જાય કે નહીં? Na/NB આરામથી.
એની પછી ક્ષયનિયતાંક લેમ્ડા અને અર્ધયુગકાળ ટી વચ્ચેનો સંબંધ કયો છે? ખબર છે ને? સીધું સૂત્ર છે ભાઈ. એક રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુ 3 કલાક છે તો તેનું પ્રારંભિક પ્રમાણ 300 ગ્રામ છે, તો 18 કલાક બાદ તેનું ખાલી જગ્યા જેટલું હશે. n ગોતી લો. n બરાબર છે t/t1/2. કેટલા સમય બાદ? 18 કલાક બાદ. અર્ધઆયુ કેટલો છે? 3 કલાક. તો કેટલા જે ડેટા થાય? 12 36 ડેટા. તો n બરાબર 6. મેળવી લો. m/m0 is equal to 1/2g 6 ઘાત. m is equal to m0/2g 6 ઘાત. મેળવી લો. સિમ્પલ કે નહીં? એની પછી 1 કિલો સફેદ રવીનો અર્ધઆયુ 6 કલાક છે. 24 કલાક પછી તેની એક્ટિવિટી 0.1 માઇક્રોગ્રામ છે. તો પ્રારંભિક એક્ટિવિટી કેટલી હશે? I0 શોધવાની છે. મળી જાય કે 6 કલાક અર્ધઆયુ છે, 24 કલાક આપી દીધેલો છે. n મળી જાય તો આ જ રીતે છે. જો આ મેથડ હરકી સમજાઈ ગઈ છે ને તો બધા એમસીક્યુ દાખલાઓ પણ બહુ મજા આવશે. પણ એ મેથડ હરકી રીતે સમજાવવી મહત્વની છે. એની પછી 1 કિલો છબીનો તત્વના એક નમૂનામાં 4 × 10 એક્ટિવ ન્યુક્લિયસ છે. મતલબ કે n0 તમને આપી દીધેલો છે 4 × 10. જો તત્વની અર્ધઆયુ 10 દિવસ હોય તો 30 દિવસ પછી વિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા મેળવવાની છે. તો અવિભંજિત તો મળી જશે. અવિભંજિતને શેમાંથી બાદ કરી દેવાના? કુલમાંથી. તો તમને વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મળી જાય કે નહીં? ગણી શકાય ને ભાઈ? બહુ ઈઝી વસ્તુ છે યાર. સમજો ને કેમ વાત નથી. n ફાઇન્ડ કરી લો. t/t1/2. t કેટલો છે? 30 દિવસ બાદ, જેનો અર્ધઆયુ 10 છે. n બરાબર 3 આવ્યો. તો n/n0 is equal to 1/2 ની 3 ઘાત એટલે 1/8. તો n is equal to n0/8. n0 કેટલા છે? 4/8 into 10 4/8. 1/2 એટલે 0.5. n is equal to 0.5 into 10 પણ તમને વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પૂછી છે. તો વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા માટે શું કરશો? તો કે n is equal to n prime is equal to n0 minus n આ કેટલા છે? 4 minus 3 10 ની minus 10 સોરી 4 minus 0.5 એટલે 3.5. સિમ્પલ કે નહીં? ગણી શકાય યાર. બહુ ઈઝી વસ્તુ છે. આ રીતે સમજી શકાય. એની પછી આગળ વધે કે રેડિયમનો અર્ધઆયુ 1600 વર્ષ છે. જ્યારે 100 ગ્રામ રેડિયમ હોય તો કેટલા વર્ષ બાદ દર 25 ગ્રામ થઈ જશે? ટાઈમ t શોધવાનો છે. આપણે શીખી ગયા કે નહીં? ટાઈમ t શોધતા છે. આ જ મેથડમાં ઉલટું ચાલવાનું છે. ખાલી એટલો ભાગ વધે છે એની બદલે n ફાઇન્ડ કરો. n ફાઇન્ડ થઈ જાય એટલે ટાઈમ t ફાઇન્ડ થઈ જાય. શોધીએ કે નહીં ભાઈ? આરામથી. ઓબ્વિયસલી ગણી શકાય એવી વસ્તુઓ છે ભાઈ. એની પછી આગળ વધો. ચલો તો કે ભાઈ રેડિયેટિવ નમૂનામાં t1 સમય એક્ટિવિટી r1 છે અને થોડા સમય બાદ t2 સમય r2 થાય છે. પદાર્થનો ક્ષયનિયતાંક લેમ્ડા હોય તો સમીકરણ મેળવો. જે ઓલા t1 - t2 ના સમીકરણો મેળવ્યા હતા એ જ રીતે સાદુરૂપ આપતું જોવાનું છે. અને આ બધા જાતે ગણવાનું છે ફરજિયાત. સાદુરૂપમાં નાનક બહુ વસ્તુ ટ્વિસ્ટ આવશે વચ્ચે જે તમારે ફાઇન કરવાનું છે સારી રીતે. બરોબર? એની પછી ઓલા પણ 1/e વાળો હતો. અહીંયા એની જ વસ્તુ છે. 1/e² વાળો દાખલો છે. બીજો કાંઈ જ ફેર નથી. એટલે મેં કીધું એની જે ઓલા ગણ્યા ને એમાં થોડુંક સાદું રૂપનું ટ્વિસ્ટ છે. બીજું કાંઈ વધારે નહીં હોય. બે રેડિયોએક્ટિવ પદાર્થો બે અને બીના ક્ષયનિયતાંકો અનુક્રમે 5 લેમ્ડા અને લેમ્ડા છે. તો t બરાબર 0 સમયે બંને તેનો સમાન સંખ્યાના ન્યુક્લિયસો ધરાવે છે. તો a અને b ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર કયા સમયે 1/e² જેટલો થાય? ઓલો 1/e હતો અને આ 1/e² કરીને ગણવાનો છે. બધાએ ફરજિયાત વ્યવસ્થિત જાતે ગણવાનો છે. અને એની પછીનો જે છે કરે એની પછીનો છે એનો એ જ દાખલો છે. 5 લેમ્ડા અને લેમ્ડા માટેનો 1/e ગોતવા માટેનો છે. બરોબર? આ મેથડ આગળ 2 થી 3 વખત આવી ગઈ છે. એટલે આને હું વ્યવસ્થિત જાતે ગણતા શીખજો.
એની પછી રેડિયેટિવ નમૂનામાં t બરાબર 0 સમયે n0 અને અવિભાજ્ય ન્યુક્લિયસ માટે t બરાબર 5 મિનિટે n0/t વિભાજન પ્રતિ મિનિટ છે તો કયા સમયે એક્ટિવિટી તેની મૂળ એક્ટિવિટી કરતા અડધી થશે મતલબ કે એક્ટિવિટી I જે છે ઇટ્સ ઇક્વલ ટુ I0/2 કયા સમયે પૂછે તો પહેલા તો તમે I/I0 ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n ઘાત કરો તો અહીંયા તમારે શું આવશે 1/2 I/I0 in the I is equal to 1 I0/2 1 છે એટલે 1/2 is equal to 1/2 ની n ઘાત તો n બરાબર કેટલા મળ્યા 1 મળ્યું કેવાય n બરાબર 1 મળ્યું તો જુઓ તમને અહીંયા એમ કહી દીધેલું છે કે પ્રતિ મિનિટે 5 મિનિટે n0/e જેટલો વિભાજન થાય છે તો કયા સમયે પૂછ્યું છે તો તમે આમ પૂછો ને કે ટાઈમ t is equal to તમે શું કરો છો ટાઈમ t is equal to તમે કરો છો સોરી n is equal to શું કરો છો n is equal to ટાઈમ t upon t 1/2 કરો છો તો ટાઈમ t is equal to શું થશે n into t 1/2 ટાઈમ થશે તો તમે આમ કરી શકો ટાઈમ t is equal to n is equal to 1 t 1/2 એટલે શું કરો 0.693 upon લેમ્ડા કરી શકો કે નહીં તો અહીંયા તમને એની એક્ટિવિટી t બરાબર 5 મિનિટે કીધેલી હતી બરોબર એક્ટિવિટી t બરાબર 5 મિનિટે તમારે શોધવાની છે તો કયા સમય માટેની વાત છે તો 0.693 એટલે તમે આને આન્સર શું લખ્યું ln2 by લેમ્ડા કે નહીં તો ln2 by લેમ્ડા હવે લેમ્ડા છે ઈ ક્યાંથી કાઢી તો કે ભાઈ ટાઈમ આને તમે આવી રીતે દર્શાવો છો t ln2 into 1 upon લેમ્ડા તો 1 upon લેમ્ડા ઈ શું થયું કહેવાય એનો સરેરાશ જીવનકાળ ટાઉ થયો કહેવાય તો એનો સરેરાશ જીવનકાળ કેટલો આપી દીધેલો જો તમને રકમમાં જ આપી દીધેલો છે વિભાજન પ્રતિ મિનિટ અને t બરાબર 5 મિનિટે n0/e વિભાજન પ્રતિ મિનિટ છે તો n0/e વિભાજન પ્રતિ મિનિટ એટલે શું થયો એનો સરેરાશ જીવનકાળ થયો કેવો તો આના બરાબર તમે કેટલો લખી શકશો 5 મિનિટનો સમય લખી શકશો તો ટાઈમ t is equal to આમ 5 ને આગળ લખાઈ દીધે બધા તમે ગોટાળો કરશો 5 ln2 લખી શકાય કે નહીં દર્શાવી શકાય આરામથી એની પછી ઈઝી વસ્તુ છે એક મિશ્રણમાં રેડિયેટિવ પદાર્થ A અને A1 અને A2 અર્ધાયુનો ક્રમ 20 અને 10 છે પ્રારંભમાં મિશ્રણ A1 નું દળ 40 છે અને A2 નું 160 ગ્રામ છે મિશ્રણના કયા સમયે બંનેનો જથ્થો સમાન થઈ જશે બંનેનો જથ્થો સમાન થઈ જશે મતલબ N1 = N2 અથવા તો N1 = N2 થઈ જશે એ સિચ્યુએશન લાવવાની છે તો કે સૌથી પહેલા તો શું થઈ જશે તમે M1 = શું કરી શકો તમે આમ કરી લો M0/2 ની n ઘાત is equal to આને કહી શકો M0 prime upon 2 ની n ઘાત આના માટે કેટલું છે 40 ગ્રામ છે 40/2 ની n ઘાત is equal to અહીંયા કેટલું છે 160/2 ની n ઘાત 40/2 તો તરત આ કાઢી નાખો 2 ની n બરાબર શું થશે t upon t 1/2 time is equal to 160 બરાબર 16 ભાગ્યા 2 ની t upon t 1/2 time હવે ખાસ ધ્યાન રાખજો 4 2 એટલે કેટલા થઈ જશે 16 અને પહેલા અહીંયા જવાબ અહીંયા છેદમાં જાવ તો એટલે ચોક્કસ 16 ઉડી જાય એટલે વાત થઈ તો 1 upon 2 ની અહીંયા કેટલા સમય બાદ કર્યું છે તો કયા સમય બાદ t તો શોધવાનો છે તો t બાય a નો અર્ધ આવ્યો કેટલો છે 20 is equal to અહીંયા કેટલા વધશે ચોક્કસ 16 એટલે 4 વધશે 4 ભાગ્યા 2 બાય t upon 10 વચ્ચે કે નામ જવા દો 2 into t by 10 is equal to તમે કહી શકો 4 into 2 t ની by 20 પણ હવે આના સમીકરણને તમારે થોડું ધ્યાન રાખવાનું છે 2 into t by 10 છે is equal to તમે આના 2 ની 2 કરી લો ગુણ્યા 2 into t by 20 તો આને તમે આમ દર્શાવી શકો છો 2 into t by 10 is equal to 2 ની 2 plus t by 20 દર્શાવી શકો કે તો હવે તમે સિમ્પલ બેની ઘાતો સરખાવો કે t by 10 is equal to 2 plus t by 20 આમાંથી તમારે ટાઈમ t ને સબજેક્ટ કરી લેવાનો છે ટાઈમ t ને સબજેક્ટ કરી લેવાનો છે વેરી સિમ્પલ વસ્તુ છે આ સમજી શકો રેડી ભાઈ તો વધી એનાથી આગળ જઈએ કે એક રેડિયેટિવ તત્વનો અર્ધ આયુ 30 મિનિટ છે તો
તે તત્વને 40% થી 85% ક્ષય થવા માટે કેટલો સમય લાગશે? જો આપણે ઓલો ગણ્યો તો એની જેમ જ ગણી નાખે, બહુ ઈઝી પડે કે ટાઈમ t1/2 કેટલો છે? ટાઈમ t1/2 30 મિનિટ છે. તો 40% થી 85% ક્ષય પામવા માટે, મતલબ વિભંજન પામવા માટે, તો હું તમને એમ કહ્યું કે જ્યારે શરૂઆતમાં 40% વિભંજન હશે ત્યારે 60% શું હશે? અવિભંજિત ભાગ હશે. એવી જ રીતે જ્યારે 85% વિભંજન પામી જશે, 85% વિભંજન પામી જશે ત્યારે 15% છે અવિભંજિત ભાગ રહ્યો છે. તો તમારે સફર ક્યાંથી શરૂ કરવાનો છે? 60 થી 15 વચ્ચેનો સફર કરવાનો છે. તો જુઓ છે તો કે 60 માંથી 30 થાય એના માટે લાગતો સમય તો કે t1/2 ટાઈમ. એવી જ રીતે 30 માંથી 15 થાય એના માટે લાગતો સમય તો કે t1/2 ટાઈમ. તો ટોટલ ટાઈમ કેટલો થયો? twice of t1/2 ટાઈમ. તો કે twice of t1/2 ટાઈમ એટલે કેટલો થઈ જાય છે? 30 ગુણ્યા 60 મિનિટ. થઈ જાય કે નહીં? શોધી શકાય, આરામથી ગણી શકાય. એની પછી 91 નીટ 2017 માં સેમની વસ્તુ પૂછાઈ ગઈ 1/e જેટલું થતું હોય na/nb = 1/e. એટલે ખાસ કહું છું, એ દાખલો વ્યવસ્થિત ગણજો, સાદુરૂપ આપજો. 1/e² વાળું પણ અને 1/e વાળું પણ. બરોબર? ઓલરેડી આપણે આગળ ગણી ચૂક્યા છીએ એટલા માટે. એની પછી કોઈ એક રેડિયોએક્ટિવ દ્રવ્ય માટે અર્ધાયુ 10 મિનિટ છે, તો પ્રારંભમાં ન્યુક્લિયસોની સંખ્યા 600 છે, તો 450 ન્યુક્લિયસોના ક્ષય માટે લાગતો સમય કેટલો હશે? તો કે સૌથી પહેલા તો એ સમજો કે n0 કેટલા છે? n0 બરાબર 600 છે. સમજવાની વસ્તુ છે. તો 450 ક્ષય પામી જાય, 450 ક્ષય પામી જાય તો અવિભંજિત કેટલા થઈ જાય? અવિભંજિત તો અવિભંજિત કેટલા થઈ જાય? 600 - 450 કે નહીં? તો અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા n બરાબર કેટલી બનશે? 150 કહેવાય કે નહીં? તો હવે તમે સિમ્પલ કરી લો n/n0 = n કેટલા છે? n કેટલા છે? 150. આગળ છે 600. તો તમે શું કરો? 15 ચોક 60 4. તો n/n0 = 1/2 ની 2 ઘાત. તો તમને ખબર પડી ગઈ હવે કે n = 2 થાય છે. તો લાગતો સમય કેટલો છે? અર્ધાયુ આપી દીધેલું છે. n = શું થાય છે? t/t1/2. તો t = t1/2 × n. n બરાબર કેટલા છે? 2. અને આ કેટલા છે? 10. 10 ને 20 મિનિટ. ગણી શકાય સિમ્પલ, આરામથી. તો મીટ ને રિલેટેડ આમાંથી ઘણા બધા MCQ છે આવી ગયા. અમુક MCQ જે કહું છું 8-10 MCQ મેં સરપ્રાઈઝ રાખ્યા છે, જેની મેથડ આપણે આવી ગઈ છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરોબર? મેથડ આપણે આવી ગઈ છે, આપણે ગણી ચૂક્યા છીએ, પણ એની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની થશે. તો આજનું હોમવર્ક છે એ ઝડપથી તમે બધા નોટ ડાઉન કરી લેશો. ઝડપથી હું બોલું એમ મારી સાથે સાથે તમારે બધાએ લખતું જવાનું છે. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. ધ્યાન નહીં પણ કામ અહીંયા રાખજો તો વધારે રાખજો. સૌથી પહેલા ગુજકેટ MCQ નંબર 8. ગુજકેટમાં લખો પહેલા. ગુજકેટમાં 8, 10, 13, 25, 28. રેડી? એ વાત પૂરી થઈ ગઈ ગુજકેટની. હવે SLP માં ખાસ ઉતાવળ રાખજો. 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 45 સુધીના SLP ના MCQ છે એ ટ્રાય કરવાનું છે. એની પછી આવી જઈએ AIEEE માં MCQ નંબર 2, 4, 12, 26, 29. રેડી? એટલા દાખલાઓ છે એ AIEEE છે. PMT ના દાખલાઓ ઝડપથી લખો. 2, 4, 13, 29, 37, 41, 42, 47, 50, 60, 67, 72, 74,
78, 85, 90, 91 અને 93. એટલા એમસીક્યુઓ છે એ બધા હોમવર્કની અંદર વન ટાઈમ છે. રેડિયો એક્ટિવિટીની ઓલમોસ્ટ બધી વાતો છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળવાના છીએ એ નેક્સ્ટ નવી થિયરીના ટોપિક. આમ તો જો કે રેડિયો એક્ટિવિટીને જ રિલેટેડ એક ટોપિક છે. હવે જે આપણે એક્ટિવિટી ભણી ગયા છીએ એમાં કેવા પ્રકારની એક્ટિવિટી થાય છે, આલ્ફા ક્ષય, બીટા ક્ષય કે ગામા ક્ષય, તેમાંથી ક્યારે આલ્ફા થયું કહેવાય, ક્યારે બીટા થયું કહેવાય, ક્યારે ગામા થયું કહેવાય, એ આપણને તરત આઈડિયા આવી જવો જોઈએ. એને રિલેટેડ થિયરી જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે. તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.